2 વર્ષ, પૂરા 2 વર્ષ થઈ ગયા જ્યારે કિશોર કુમાર અને મનીષાબેન મજેઠિયાએ એમના સનને એમનું કરિયર બનાવવા માટે કેનેડા સ્ટુડન્ટ વિઝા પર મોકલ્યા હતા અને આજે પૂરા 2 વર્ષ પછી એમના વિઝિટર વિઝા આવી ગયા છે અને હવે એ ફાઇનલી એમના સનને મળવા માટે બહુ જ તત્પર છે. તો કિશોરભાઈ, કેવો રહ્યો તમારો કેનેડા વિઝિટર વિઝાનો એક્સપિરિયન્સ એપેક્સ સાથે? સૌપ્રથમ તો હું 2-3 કન્સલ્ટન્ટને મળ્યો પણ હતો, પણ મને સંતોષકારક જવાબ નહોતો મળ્યો. તો પછી મારા એક મિત્રએ મને રેકમેન્ડ કર્યું કે એપેક્સમાં જાઓ અને ત્યાં તમને વિઝા મળશે જ, તમે પ્રયત્ન કરશો તે તમે ડોક્યુમેન્ટ આપશો એટલે. પછી મને પ્રિયાંકભાઈનો મેં સંપર્ક કર્યો અને પ્રિયાંકભાઈએ મને ખૂબ સપોર્ટ કર્યો એમ. મારા ડોક્યુમેન્ટ્સમાં પણ કેટલી બધી ખામી હતી, પણ જે એમણે એનું સોલ્યુશન લાવી અને મેં ધાર્યું નહોતું કે આટલા 25 દિવસની અંદર મને વિઝા મળી જશે, વિઝિટર વિઝા, અને મારા સનને અને મારી ડોટર પણ ત્યાં છે, તો એને બંનેને હું આટલું જલ્દી મળી શકીશ. શું વાત છે! થેન્ક યુ વેરી મચ એપેક્સ એજ્યુકેશન. તો તમે શું એપેક્સ એ બીજાને રેકમેન્ડ કરશો? શ્યોર ડેફિનેટલી હું દરેકને જે વિઝિટર વિઝા, સ્ટુડન્ટ વિઝા, ડિપેન્ડન્ટ વિઝા, કોઈ પણ વિઝા લેવા હોય તો ચોક્કસ એપેક્સનો સંપર્ક કરવો અને તમને 100% સહકાર પૂરેપૂરો મળશે. ક્યા બાત હૈ! તો ગાઈઝ, સિમ્પલી કિશોર કુમારભાઈનું આજે જ કહેવું છે કે અગર એપેક્સ है तो मुमकिन है.